જય માતાજી મિત્રો, વર્તમાન સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચાલી રહી છે અને રાજનેતાઓ કાર્યકર્તાઓ પોતપોતાની પાર્ટીઓને જીતાડવા માટે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. લોકતંત્રનો અતિ પવિત્ર પ્રસંગ એટલે મતદાન. દાન એ પવિત્ર વસ્તુ છે. પછી મતદાન હોય, કન્યાદાન હોય કે કોઈ અન્ય દાન હોય, દાન આપ્યા પછી માનવીએ કોઈ અપેક્ષા સ્વાર્થ રાખવો ન જોઈએ. પણ અહીંયા તો ઉલટી ગંગા છે. અહીંયા તો મતદાતા વેચાય છે, ચૂંટાયેલો પ્રતિનિધિ વેચાય છે અને ઉમેદવાર પણ છેલ્લી ઘડીએ મિનિટોની અંદર કોંગ્રેસનો કે આપનો વરડો ખેંચીને ભાજપમાં કૂદી પડે છે. અને ભાજપમાં આમ દામ બધું છે. પૈસા, પ્રશાસન, મીડિયા, ન્યાય માધ્યમ બધું ભાજપના ફેવરમાં છે. એટલે ભાજપમાં ગમે એવો ગુનેગાર થાય તો સુખી થવાનો છે. આના કારણે બધા વરડા ખેંચીને પૈસા લઈ અને પોતાની આ જીવન પુરાણી વિચારસરણી વિરુદ્ધ જઈ એક પૈસા ખાતર આ હિન્દ કક્ષાનો માનવી, હરમખોર માનવી, અને ભગવાન ક્યારે માફ નહીં કરે આવો માનવી એ આ પડદાનું મનોબળ તોડી નાખ્યું છે. પડદા ખોબીલી ભાજપ વિરુદ્ધ મત આપે કોંગ્રેસના નેતાને ને પૈસા લઈને ભાજપમાં જ ઘૂસી જાય. ઘણા અપક્ષ ધારાસભ્યો ભાજપ ટિકિટ ના હાલે તો ભાજપના વિરુદ્ધમાં મતદાતાઓને કગરી વગરીને જીતી જાય, પાછો ભાજપનો ખેસ પહેરે. અરે હરમખોરો, શરમ કરો, શરમ કરો. આ લોકશાહીની તમે કલંકશાહી બનાવી દીધી છે અને ભગવાન ક્યારેય કોઈની ગલતી માફ નહીં કરે. સાચા માણસો આજે દુઃખી છે. આજે ચોથા હિસ્સાની ખેડૂતોની જમીન અધિકારી કે ઉદ્યોગપતિઓ દોડી જતી રહી છે અને આવનારા 10-20 વર્ષમાં ખેડૂતો પાસે અડધી પણ જમીન બચવાની નથી. અન્ન, ફળ, દૂધ, શાકભાજી વગેરે વિદેશમાંથી સડેલું લાવીને ખાવું પડશે અને મોંઘું ખાવું પડશે. આ સ્થિતિનું નિર્માણ સાથે વાર નહીં લાગે. અને પર્યાવરણ તો નષ્ટ કરી નાખ્યું છે. ભાજપે વિકાસના નામે તાઇફા કરે છે. ભાજપને કોઈ લાલ આંખ કરીને એમ કહેવા માગતું નથી કે આ તમે ખરીદી વેચાણનો ધંધો છો, એથી પૈસા લાવીને આદર્યો છે. શરમ કરો, હિસાબ માગો. ના, દુનિયામાં એક કહેવત છે એ બહુ સાચી છે કે પ્રેમ વાંધળો હોય છે. જેને કન્યા કે જનતા પ્રેમ કરે છે એનો દોષ એને દેખાતો જ નથી. અને જેને નફરત કરે છે વ્યક્તિ એમાં કદી ગુણ દેખાતો નથી. આ માણસની વિશેષતાઓ છે. એટલે મહેરબાની કરી અને લોકશાહીને બચાવો. લોકશાહીના પર્વનું જે પવિત્રતા સહી જાળવો. મતની વળતરની અપેક્ષા ન રાખો. દાન પવિત્ર છે, એની વળતર ના લઈ શકાય. અને તમે વળતર લેશો તો આવા જ રાજનેતાઓ રાજ કરવાના છે અને સરવાળે ભગવાન તમને માફ નહીં કરે. જય માતાજી, જય ભવાની.